ગુડ મોર્નિંગ. હું છું શિવાની મોટ અને તમે સાંભળી રહ્યા છો શું કે ભાઈબંધ. તો કહેવા માટે એવું છે કે હમણાં મારો ફોન ખોવાઈ ગયો. ખોવાઈ શું ગયો, હું પોતે જ કેબમાં ભૂલી ગઈ. પછી તો 2 દિવસ ફૂલ માથાકૂટ કરી, દોડાદોડ કરી કે કાશ કોઈક રીતે ફોન મળી જાય. ફોન તો ના જ મળ્યો પણ કોન્ટેન્ટ મળી ગયું, લાઈફ લેસન્સ. જેટલા પણ લોકોને એવી ખબર પડી કે હું કેબમાં ફોન ભૂલી ગઈ, એમનું ફર્સ્ટ રિએક્શન વોઝ, હા તો ડ્રાઈવરને કોલ કરાય ને. અરે ડ્રાઈવરનો નંબર જ તો નહોતો મારી પાસે, કારણ કે મેં કેબ જે ફોનમાંથી બુક કરી હતી એ જ ફોન તો હું ભૂલી ગઈ ને કેબમાં. બટ સ્ટીલ ડ્રાઈવરની ડિટેલ્સ નીકાળવી બહુ અઘરું કામ નહોતું, કેમ કે કેબની રિસિપ્ટ આપણા મેઇલ અકાઉન્ટમાં આવે અને એમાં બધી જ ડિટેલ્સ હોય. તો મારે ખાલી બીજા કોઈ પણ ડિવાઇસમાંથી જીમેલ ઓપન કરવાનું હતું. લેકિન કિંતુ પરંતુ મને મારો જીમેલનો પાસવર્ડ જ યાદ નહોતો, કારણ કે ઘણા વર્ષોથી વાપર્યો જ નહોતો, જરૂર જ નહોતી પડી. ટેકનોલોજીથી કન્વિનિયન્સને શું સખત આદત પડી ગઈ છે યાર. ખબર જ ના પડી કે ક્યારે એ કન્વિનિયન્સ ડિપેન્ડન્સીમાં તબદીલ થઈ ગયું. ઇમ્પોર્ટન્ટ ડેટ્સ, મોબાઈલ નંબર, પાસવર્ડ, મેમરીઝ, આજે કરવાના કામ કશું જ યાદ નથી રહેતું, કારણ કે જરૂર જ નથી. એ બધું છોડો, ફોન તો આપણને ક્યારે પાણી પીવું ને ક્યારે ફોનમાંથી બ્રેક લેવો એ પણ યાદ કરાવે છે. ફોન બધું જ યાદ કરાવે છે, એટલે આપણને ભૂલવાની આદત પડી ગઈ છે. અને મારી ભૂલવાની આદત તો એટલી બધી વધી ગઈ કે હું તો ફોન જ ભૂલી ગઈ. બટ યુ નો વોટ આઈ રિયલાઇઝડ, જેવું મારા પાસવર્ડ સાથે થયું ને એવું જ ઘણી બધી વાર આપણા નજીકના લોકો સાથે થતું હોય છે. મોસ્ટલી પેરેન્ટ્સ, જસ્ટ બિકોઝ એ આપણને સમજે છે, આપણી પાસે ટાઈમની ડિમાન્ડ નથી કરતા. આપણે જ્યારે એમની પાસે જઈએ, જે રીતે જઈએ, આપણને સ્વીકારી લે છે. એમને ખુશ કરવા માટે આપણે વધારે એફર્ટ્સ કરવાની જરૂર નથી, અને એટલે જ આપણે એમના માટે એફર્ટ્સ કરવાનું જ ભૂલી જઈએ છીએ. બટ યુ નો વોટ, જે સંબંધોને એફર્ટ્સની જરૂર નથી ને એ આપણા સૌથી વધારે એફર્ટ્સ ડિઝર્વ કરે છે. ક્યારેક આઉટ ઓફ નોવેર કોઈ નાનકડી ગિફ્ટ, એક લોંગ કન્વર્ઝેશન અથવા એક કચ્ચીને કરેલું હગ, બસ આટલું ઇનફ છે એમને ખુશ કરવા. અને આઈ થિંક આટલું તો આપણે કરવું જ જોઈએ, હે ને? બાય ધ વે, ફોન ખોવાઈ ગયો ત્યારે મારી બીજી સૌથી મોટી તકલીફ એ હતી કે ફોનમાં સ્ટોર કરેલો મારો બધો ડેટા પણ જતો રહ્યો, બિકોઝ મેં બેકઅપ તો લીધું જ નહોતું. અને એક દિવસ આખો હું એ જ દુઃખમાં રહી કે મારો બધો ડેટા જતો રહ્યો. એક દિવસના મોબાઈલ માતમ પછી ફાઇનલી મેં નવો ફોન લીધો, એમાં મારા ડિફરન્ટ એકાઉન્ટ્સમાં લોગિન કર્યું, એન્ડ ટુ માય સરપ્રાઇઝ ઘણો બધો ઇમ્પોર્ટન્ટ ડેટા મારા ફોનમાં પાછો આવી ગયો, બિકોઝ ઓટો બેકઅપ તો ચાલુ જ હતું. જે ફોન ખોવાઈ ગયો હતો એમાં ઘણી બધી મેમરીઝ જતી રહી છે, નો ડાઉટ, બટ બધી જ નહીં. એન્ડ યુ નો વોટ, એક્ઝેક્ટલી ધીઝ હેપન્સ વિથ અસ ઇન લાઈફ ટુ. આપણા લાઈફના કોઈ એક પાસામાં, ચાહે આપણી કરિયર હોય, લાઈફ પાર્ટનર હોય, પેરેન્ટ્સ હોય કે બાળકો હોય, એટલા બધા ઇન્વેસ્ટેડ હોઈએ છે કે જ્યારે લાઈફમાં એ પાસું ઊંધું પડે ને તો આપણને લાગે છે કે આપણી બધી જ ખુશીઓ છીનવાઈ ગઈ અને આપણા જીવનનો કોઈ અર્થ જ નથી. બટ યુ નો વોટ, લાઈફમાં પણ ખુશીઓનું ઓટો બેકઅપ ચાલુ જ હોય છે, અલગ અલગ અકાઉન્ટ્સમાં. અને જિંદગીનું એક પાસું ઊંધું પડવાથી બધી જ ખુશીઓ છીનવાઈ નથી જતી, કારણ કે આપણી જિંદગીમાં કોઈ પણ એક પાસું કદાચ એક મોટો ભાગ હોઈ શકે, પણ આખી જિંદગી નહીં. થેન્ક યુ સો મચ ફોર લિસનિંગ ધીસ એપિસોડ. ઇફ યુ લાઇક ઇટ, શેર વિથ ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલી. બાકી મને તો એમ લાગે છે કે લાઈફના સૌથી મોટા પર્સપેક્ટિવમાં જો ઇશ્યુ આવે તો લાઈફને શટડાઉન નહીં, રિસ્ટાર્ટ કરી દેવાની. ખુશીઓ તો મળી જ જશે, બિકોઝ હેપીનેસ અલગ અલગ અકાઉન્ટ્સમાં ઓટો બેકઅપ પર છે. શું કે ભાઈબંધ.